વડોદરા 24 અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। ભૂવાઓ શહેરની અંદર ચારે બાજુ પડતા હોય અને ભૂવાના નિરાકરણ માટે કોર્પોરેશન 1.5-2 કરોડ રૂપિયા ખર્ચો કરે। તમે એક જગ્યા એવી બતાડો મને કે જ્યાં એ લોકોએ બજેટનો સદુપયોગ કર્યો હોય અને સાચી દિશામાં કોર્પોરેશન જે કોંગ્રેસના શાસનમાં 180 રૂપિયાના 2 ટાઈમ પાણી આવતું હતું એની જગ્યા પર 1200 ને 1600 રૂપિયામાં 1 ટાઈમ પાણી, ઓછા પ્રેશરથી પાણી, ગંદુ પાણી આવે છે। એ રીતે ડ્રેનેજો ઉભરાય છે, સુએજ પમ્પિંગો બરાબર ચાલતા નથી, દરેક વસ્તુ પ્રાઇવેટ આપી દીધી જ્યારે કોંગ્રેસના શાસનમાં પરમનન્ટ નોકરીઓ હતી। શિક્ષણ સમિતિની વાત કરીએ તો 7 કરોડ રૂપિયામાં બજેટ ચાલતું હતું, એની જગ્યા પર 174 કરોડ રૂપિયા અત્યારે ખર્ચા છે અને બાળકો ઓછા થઈ ગયા। કોંગ્રેસના શાસનમાં 1,24,000 કે 42,000 બાળકો હતા, આજે જુઓ તો 35,000 40,000 બાળકો છે અને ખર્ચો 174 કરોડ છે। તો બજેટ વધારવાથી અને બજેટ મૂકવાથી વડોદરા શહેરની સુવિધા તમે કરી શક્યા છો? પહેલી વાત તો એ કહે, તમે બજેટના 10 વર્ષના આંકડા જોજો, રેવન્યુની આવક બતાવશે તો બોલે 100 કરોડ અને આવશે 60 કરોડ, જમીનો વેચી બોલે 200 કરોડની જમીન વેચવાની છે અને વેચાશે 20 કરોડની। દરેક આંકડાની અંદર તમે જુઓ મોટો ડિફરન્સ આવતો હોય તો બજેટ બને કઈ રીતે? પહેલાં તો બજેટની અંદર તમારે સરવૈયું હોવો જોઈએ, જમા પાસો અને ઉધાર પાસો સરખો થઈ જવો જોઈએ તો બંને બજેટ કહેવાય। અહીંયા તો કોઈ આંકડા જ નથી મળતા, ખાલી હવામાં વાતો, આ કરી દઈશું, પેલું કરી દઈશું। હવે તમે વિચાર કરો, બ્રિજ બનાવો તો એમાં તિરાડ પડી જાય, ઝૂલતા પુલ બનાવો તો ઝૂલે નહીં, ગેમ બનાવ્યા એ સરકારે લઈ લીધા, મોટા મોટા ગેમોની વાત કરી રહ્યા છે પણ એને સાચવવા માટે તમારી પાસે માણસો છે? મોટી મોટી મશીનરીઓ ખરીદે છે, એને ચલાવનાર કોણ છે? હમણાં ઈ રિક્ષાની વાત કરી છે, એના પહેલાં લીધી એ બી બેકાર ગઈ, એક ખૂણામાં પડેલી છે। સાયકલો લીધી એ ખૂણામાં પડી છે। સાયકલ ટ્રેક બનાવ્યું, એક દિવસ સાયકલ ચાલી નહીં ને 125 કરોડ રૂપિયાનો ખર્ચો થઈ ગયો। આ તમામ બાબતો નગરજનોને સ્પર્શતી તમામ બાબતોની અંદર આ ફેલ ગયા છે। સંઘાઈ બનાવવામાં ફેલ ગયા છે અને સ્માર્ટ સિટી બનાવવામાં જ ફેલ ગયા છે। માટે આ બજેટ અમે જાણીએ છીએ ત્યાં સુધી અવાસ્તવિક બજેટ છે, જે શહેરના નગરજનોને ફાયદાકારક નથી। એટલા માટે નગરજનોએ બી જાગવાની જરૂર છે, નગરજનોએ બી હિસાબ માંગવાની જરૂર છે। કોંગ્રેસ પાર્ટી તો દર વખતે દરખાસ્તો મૂકે, હિસાબ માંગે પણ હિસાબ આપવા માટે કોઈ તૈયાર નથી। મેજોરિટી છે, તાકાત છે એટલે પોલ એન્ડ વોટમાં પાસ કરાઈ જાય છે। પોલ એન્ડ મેજોરિટી હોવાથી પોલ એન્ડ વોટમાં પાસ કરવાથી શહેર સુધરવાનું નથી। જ્યાં સુધી તમે નક્કર પગલાં નહીં લો અને સાચો બજેટ તમે લોકો સમક્ષ નહીં મૂકો ત્યાં સુધી આ શહેરમાં કોઈ પણ વસ્તુ સારી રીતે થવાની નથી, એવું સ્પષ્ટ મારું માનવું છે। એ પાછું લઈ લે છે તો ચૂંટણી આવે છે ને એટલે પહેલાં મૂકવાનું, કમિશનર થ્રુ મુકાવવાનું અને પછી સ્ટેન્ડિંગ કમિટીમાં પાછું લઈ લેવાનું। એટલે લોકોને એવું કહે કે જુઓ, કમિશનર તો બજેટમાં 100% બેરો લાવ્યા હતા, અમે કાઢી મૂક્યો। એ નક્કી જ છે કે પહેલાંથી કાઢી મૂકવાનું। આમાંથી અમુક વેરા જે મૂક્યા છે જે તો જેવું કે ભાઈ લાગત મૂકી છે, બધી લાગતમાં હમણાં વધારો કર્યો છે, એ બધી પાછી જ ખેંચવાના છે। લોકોને એવું લાગે કે સ્ટેન્ડિંગ કમિટીમાં બેઠા લોકો મજબૂત છે, પણ તમારી સરકાર છે, કમિશનર લાવે કઈ રીતે? પહેલી વાત તો કમિશનર લાવે કઈ રીતે? જે છે એમાં તમે ઓછું કરી શકવાના છો, પહેલાં એ બતાવો। એમાંથી એક બી વસ્તુ ઓછી નહીં કરી શકવાના એ લોકો, ખાલી જે કમિશનર પાસેથી વધારાઓ મુકાવે અને એ પાછું ખેંચી લે। એટલે બજેટમાં અમે બહુ મહેનત કરી છે, બજેટમાં અમને આ કર્યું છે, પણ ખરેખર બજેટમાં જે છે એના કરતાં ઓછો ટેક્સ નાખો, ઓછું કરો। 100 રૂપિયા લારીનો દંડ હતો એના 2500 થઈ ગયા। ગાયો પકડાય તો અમારા ટાઈમમાં ગાય માતા કરતા હતા, અત્યારે 4,000 5,000 દંડ છે અને ઉપરથી કેસ કરવામાં આવે છે। તમે વિચાર કરો, આ શિક્ષણ સમિતિના લોકો બચારા હક માંગતા હોય અને એમને હક ના મળે, સફાઈ સેવકોનો પોતાનો હક ના મળે, કોન્ટ્રાક્ટ પદ્ધતિ સફાઈ સેવકો રાખે। આ તમામ બાબતો નગરજનોને બી સ્પર્શ કરે છે અને આ શહેરના નગરજનો તો સ્પર્શ કરે છે પણ શહેરને પણ સ્પર્શ કરતી હોય ત્યારે સાચું સચોટ બજેટ બનાવો અને જેટલું બનાવો એ કરી બતાડો, ત્યારે બજેટની સાચી દિશા ખબર પડશે। વધાર્યો જ નથી ભાઈ, આ અત્યારે બતાડવા માટે વધારો અને સ્ટેન્ડિંગ કમિટીમાં પાછું લઈ લે એટલે પછી કહે કે હવે સ્ટેન્ડિંગમાં હતા એટલે પાછું કરી દીધું। પણ કમિશનર વધારે કઈ રીતે? જ્યારે આપણી સત્તા હોય તો કમિશનર વધારો લઈને આવે કઈ રીતે એ બતાડો ને પહેલાં।
એવી રીતના બજેટ બહાર પાડ્યું છે અને વિરોધ પક્ષમાં કોંગ્રેસ થઈને પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા આંદોલન બી કર્યા છે, ઘણા વિરોધ બી કર્યા છે. એક બી બજેટમાં કોંગ્રેસે વિરોધ નહીં કર્યો એવો દાખલો છે તમારી પાસે? બધા જ બજેટોમાં અમે અત્યારે એ ઈચ્છીએ છીએ કે આ શહેરની અંદર 3 વખત પૂર આવ્યું. છેલ્લું જે પૂર આવ્યું એની અંદર માણસો એક માળ પર બેસી રહ્યા, લાઇટો કપાઈ ગઈ, નાના બાળકોને દૂધ નહીં મળ્યું, સિનિયર સિટીઝનોને દવા નહીં મળી, ગર્ભવતી મહિલા દવાખાને નહીં જઈ શકી, સારા વ્યક્તિઓ રસ્તા પર ભીખ માંગતા, ખાવા માટે ભીખ માંગતા હતા. એવી દુર્દશા કરી આ શહેરની. અમે ઈચ્છીએ કે બજેટમાં જે કંઈ કરવું હોય કરો, પણ સૌથી પહેલાં આ વિશ્વામિત્રીની અંદર જે એન્ક્રોચમેન્ટ છે, ઝોન ચેન્જ કરીને તમે નાખ્યા છે એને તોડો. વિશ્વામિત્રીમાંથી પાણી નીકળે, આઉટસાઇડ ઉપર જે રૂપારેલ કાંસ, ભૂકી કાંસ, મસીહા કાંસ છે એને પોડી કરો, એની અંદર એન્ક્રોચમેન્ટ એને હટાવો. આ વરસાદી ગટરો જે બનાવી છે એની અંદર જે ડ્રેનેજનું પાણી બહે છે એ ડ્રેનેજનું પાણી બંધ કરો, ડ્રેનેજનું પાણી ડ્રેનેજમાં જાય. આ વડોદરા શહેરને શુદ્ધ હવા મળે, આ વડોદરા શહેરને મચ્છરની ઉત્પત્તિને ઉપદ્રવ ન થાય અને લોકો પાણીમાં હેરાન ના થાય પૂરની અંદર. અને વરસાદમાં ગમે તેટલું વરસાદ પડે, જે સર સયાજીરાવ ગાયકવાડે વડોદરા બનાવ્યું એવું વડોદરા બનાવી દો. અમને કોઈ વધારે જોઈતું નથી. લોકોના 5000 કરોડનું નુકસાન થયું છે. 4 કલાક તક મિટિંગ ચાલી અને ફરી તમે ટેન્ડર કેન્સલ કરી દીધું. 100 દિવસમાં કામ કરવાની વાત હતી પણ એ ટેન્ડર જ કેન્સલ કરી દીધું. એમની હુસાતુસીની અંદર વડોદરા શહેરના નગરજનો હેરાન થાય છે. એ હેરાન ના થાય એ પ્રમાણેનું કામ કરો, એ અમે ઈચ્છીએ છીએ. અને કોર્પોરેશનમાં જ્યારે સભા હોય ત્યારે હંમેશા અમારા વિપક્ષના સાથે 7 કાઉન્સિલરો પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે છે, પરંતુ મેજોરિટીના જોરે આ લોકો અવાજ દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ આજે બજેટની તમે વાત છે એમાં એટલી ગુજરાતીમાં જે કહેવત છે કે ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા, અંધેર નગરી ને ગંડુડે રાજા. આજે જે કરોડો રૂપિયાના કામો હજુ પણ થયા નથી, જે ગત વર્ષના બજેટમાં મંજૂર કરેલા છે એ તો પેન્ડિંગ છે. અને આ જે બીજા ઓન પેપર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે આ કામો લઈ આવ્યા છે. હું તમને ઉદાહરણ આપું કે રિંગ રોડ, તો જે 2018-19માં વુડામાં 75 મીટરનો રિંગ રોડનું આયોજન થયું હતું, જ્યારે કમિશનર કોણ હતું? પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ અને શાલિની અગ્રવાલના ટાઈમમાં 75 મીટરના રિંગ રોડ માટેના પ્રેઝન્ટેશન થયા હતા અને એ રિંગ રોડનો સમાવેશ ફરી આ બજેટમાં કરવામાં આવ્યો છે. બ્રિજ, વડોદરા શહેરમાં બ્રિજ, આપણે બ્રિજનું કામ બ્રિજ બનાવે છે કોર્પોરેશન દ્વારા. બ્રિજનું જ્યારે આયોજન કરવામાં આવે ત્યારે મોટી મોટી વાતો કરવામાં આવે કે ટ્રાફિકનું ભારણ ઘટે, ટ્રાફિક ના નડે, એના માટે બ્રિજ બનાવીએ છીએ. તમે જોઈ લો વડોદરા શહેરમાં કયા બ્રિજ પર અત્યારે આટલા બ્રિજ બન્યા પછી કઈ જગ્યાએ ટ્રાફિકનું ભારણ ઓછું થયું છે. એમાં પણ બ્રિજની અંદર જે ગત વખત બજેટમાં પ્રગતિ હેઠળના કામોમાં વૃંદાવન 4 રસ્તા, સરદાર એસ્ટેટ, સમા તળાવ, ખોડિયાનગર જંકશન, આ જે બ્રિજનું આયોજન કરાયું હતું તે હજુ કાગળ પર છે. અને હજુ તો તમે જે જગ્યાએ વાસના ભાયલી રોડ હોય, સન ફાર્મા રોડ હોય, જ્યાં પ્રજા બ્રિજનો વિરોધ કરે છે ત્યાં જબરદસ્તી બ્રિજ બનાવી રહ્યા છે. એટલે આ લોકોએ જે બજેટ બનાવ્યું છે એમાં જો ભલે એ લોકો કહેતા હોય કે અમે પ્રજાને અમુક લોકોને પૂછ્યું છે, પણ તમે વિચાર કરો કે 25 લાખની વસ્તી વડોદરા શહેરની, અને આ વડોદરા શહેરના નગરજનોને જો ખરેખર સાચો અભિપ્રાય પૂછવામાં આવે ને તો વડોદરાના નગરજનોની માંગણી એવી છે કે વેરો માફ કરો. કારણ કે ભારતીય જનતા પાર્ટીના અને કોર્પોરેશનના અનગઢ વહીવટના કારણે, ભ્રષ્ટ શાસનના કારણે આ વડોદરાની પ્રજાએ 3 વખત પૂર જોયા. 1 વખત, 2 વખત નહીં, 3 વખત. અને આ પૂરમાં લોકોને આર્થિક નુકસાન થયું. આપ સૌ સાક્ષી છો કે કોંગ્રેસ પાર્ટીએ માંગણી કરી હતી કે વેરો માફ કરો. વેરો માફ કરવાની વાત તો દૂર, ઉપરથી વધારો. અચ્છા, વધારો કર્યા પછી આ લોકો સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો પોતે શાબાશી લેવા માટે અને પોતે વાવા લેવા માટે કેવું કહે છે કે ભાઈ અમે આ વધારો મંજૂર નથી કરતા. તો તમે શાસનમાં છો, મેયર ભાજપના છે, સ્ટેન્ડિંગ ચેરમેન ભાજપના છે. જો આ લોકોની ઈચ્છા શક્તિ હોય તો આ વડોદરા શહેરના પ્રજાના જે પરસેવાના રૂપિયાનો વેરો છે એ માફ થઈ શકે, પરંતુ આ લોકોની ઈચ્છા શક્તિ નથી. કારણ કે આ લોકોના મળતિયાઓ દ્વારા આ વડોદરા શહેરમાં જે ભ્રષ્ટાચારની, જે તમે વિચાર કરો, ભ્રષ્ટાચારની તમામ સીમા આ લોકોએ વટાડી દીધી છે. આજે વડોદરા શહેરમાં ઠેર ઠેર બધે ખાડા કરી નાખ્યા છે, રોડ રસ્તાના કામ ચાલે છે, બ્રિજના રોડ કાર્પેટિંગના કામ ચાલે છે. બધું આ દેખાવ પૂરતું છે, પરંતુ જ્યારે એક જ વરસાદ પડે આ બધું ધોવાઈ જાય છે. વરસાદી કાંસ, ડ્રેનેજ, વડોદરાના નગરજનો જે વેરો ભરે છે શું માંગે છે? પાયાની સુવિધા, રોડ, રસ્તા, ગટર, પાણી. આ વખતે 6200 કરોડનું બજેટ લાયા
તો ગયા વર્ષના કામો તો પૂરા કર્યા નથી અને આ વખત તમે ઉપરથી બીજા એમાં વધારો કર્યો. વાત એવી છે કે પેલી કહેવત બીજી પણ છે કે ચોરને કે ચોરી કર અને પોલીસને કે દંડો માર. એટલે આ રીતે જે આ આખી કોર્પોરેશનમાં જે ભ્રષ્ટ તંત્ર, હું તો ભ્રષ્ટ એટલા માટે કહું છું કારણ કે અગાઉ પણ મેં કીધું છે કે કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ હોય એમાં શું થાય છે? મિટિંગ, ઇટિંગ અને ચીટિંગ. મિટિંગ, ચાલુ મિટિંગમાં ગઈકાલે 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં ઇટિંગ કરવા ગયા. આપણે સૌએ જોયું, મીડિયાએ બતાવ્યું પણ ખરું. પ્રજાના પૈસા તાગરદીનના, કોના પૈસાની દિવાળી થઈ રહી છે ભાઈ? આ પ્રજાના પૈસાની. આજે વડોદરા શહેરના મેયર, સ્ટેન્ડિંગના ચેરમેન, એમને શરમ જ નથી. કારણ કે તમે આ વડોદરામાં પીપીપી મોડલ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ જેટલા પણ વડોદરામાં બન્યા, જેમાં ભ્રષ્ટાચાર થયા છે, મળતિયાઓને કોન્ટ્રાક્ટ અપાયા, એ બધા ફેલ ગયા છે. હરની બોટકાંડની હરની મોત કાંડ એ એનું જીવતું જાગતું ઉદાહરણ કે કેવી રીતે આ લોકોના પ્રોજેક્ટો ફેલ થાય છે. એટલે આ બધું ઓન પેપર જે બતાવે છે આ લોકો, પણ એ બધું અમલ થતો નથી. બજેટમાં વડોદરામાં પ્રજાલક્ષી બજેટ નથી. અને વડોદરા ભાજપના જે નેતાઓ બેઠા છે, કોર્પોરેશનમાં જે સત્તામાં બેઠા છે, એમને ખબર છે કે પ્રજામાં રોષ છે. જો પ્રજાને તમે રોષની લાગણી ના બની હોય તો એ લોકોએ એવો પ્રયત્ન કર્યો કે ભાઈ કમિશનને કહો કે તમે આ વધારો લાવો ને અમે કહીશું કે ભાઈ આ મંજૂર નહીં કરીએ. જેવું અમારા વિપક્ષ નેતા ભથ્થુભાઈ તમને કીધું કે આ લોકોનું આખું આ એક નાટક છે. બધું વડોદરાની પ્રજાને ખબર છે. ખરેખર પ્રજાની ચિંતા હોય શહેરના મેયરને, સ્ટેન્ડિંગ ચેરમેનને, તો તમે વેરો માફ કરો. તમારી પાસે સત્તા તમારી છે, બોર્ડ તમારું છે, તમારે સરકાર ઉપર ગુજરાતમાં તમારી છે. એક તો કોર્પોરેશનમાં તમારે બજેટ પાસ કરવાનું અને જ્યારે કામોની વાત આવે તો રાજ્યના મુખ્યમંત્રી આવે, રાજ્યના ગૃહમંત્રી આવે અને ગુજરાત સરકાર પાસેથી પૈસા માંગવામાં આવે છે. 140 કરોડનું દેવું પણ એક બાજુ બતાવે છે અને તમે કરોડોનો બોજો પણ નાખી રહ્યા છો. તો પ્રજાના રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે. જે વેરો પરસેવાના રૂપિયાથી લોકો મહેનત કરીને કમાઈને વેરો ભરે છે અને એ વેરાનો તમે વેડફાટ કરી રહ્યા છો. રોડ રસ્તાના, બ્રિજના, આ બધાના કામે જે વેડફાટ થઈ રહ્યો છે એ બધી પ્રજા જોઈ રહી છે. કોંગ્રેસ પક્ષ તરીકે અમે તો પ્રજામાં જાગૃતતા પણ લાવીશું અને આવા જે તગલખી બજેટો, કારણ કે મેં કીધું ને કે અંધેર નગરીને પોતાને ગંડુડે રાજા, કે એ લોકો જે એવું સમજે છે કે અમે સત્તાના નશામાં બધું જ અમે પાસ કરાવી દઈશું ને બધું અમે કરીશું. અમે એમને પ્રજામાં જઈને જાગૃતતા લાવીશું. આવનારા દિવસમાં આ મુદ્દા પર, આ જે બજેટ હોય કે વડોદરામાં જે પ્રજા સાથે અન્યાય થઈ રહ્યો છે, આ મુદ્દા પર વડોદરા ન્યાય યાત્રા શરૂ થઈ રહી છે. વડોદરા શહેરના મેયરના વોર્ડથી અમે આ ન્યાય યાત્રાની શરૂઆત કરીશું. સ્ટેન્ડિંગના ચેરમેનના વોર્ડમાં પણ જઈને બતાવીશું, કારણ કે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન બંને ફેલ છે. એ લોકો પોતાનો વોર્ડ, પોતાનો વિસ્તાર નથી સાચવી શકતા. વડોદરા શહેરને શું સાચવવાના? તમે જોઈ લો મેયરના વોર્ડમાં કેટલી ગંદકી છે. આજે ડોર ટુ ડોરના નામે તમે ઉપરથી સફાઈ વેરો પ્રજા પર ઝીકી રહ્યા છો. આ લોકો ડોર ટુ ડોરમાં કલેક્શનના નામે તમારે સુવિધા વધારવાની હોય કે ઘરે ઘરે લોકો જઈને કચરાનું કલેક્શન થાય, એની જગ્યાએ તમે એનો વધારાનો બોજો સફાઈ વેરો વધારો લઈને એ પણ પ્રજા પર બહુ ઝીકી રહ્યા છો. એટલે આ બધા તગલખી નિર્ણયો છે અને આ તમામ તગલખી નિર્ણયોને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. આમ જોવા જઈએ તો આ લોકોનું બજેટ જે છે એ પ્રજા વિરોધી બજેટ છે એવું મારું માનવું છે. અને આ બાબતે કોંગ્રેસ પાર્ટી ચૂપ નહીં રહે. આ બાબતે અમે પ્રજામાં જઈને જાગૃતતા પણ લાવીશું અને આ જે સત્તામાં બેઠા છે એમને અમે એક્સપોઝ પણ કરીશું.